નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ અને યાત્રિકોને ટેન્શન। આજના દિવસમાં પણ આ સિલસિલો યથાવત રહ્યો છે। દેશભરના જે એરપોર્ટ છે ત્યાં કોહરામ મચેલો છે, ત્રાહિમામ મચેલો છે। યાત્રિકો એટલા પરેશાન છે, એમણે શું કરવું શું ન કરવું એમને સૂઝતું જ નથી, કારણ કે એમને ફ્લાઇટ પકડવાની હોય છે। એમને મેસેજ આવે છે કે તમારી આ ફ્લાઇટ ડિલે થઈ છે, તમે પહોંચી જાઓ। જેવા એરપોર્ટ પર યાત્રિક પહોંચે છે, ફરી ખબર પડે છે કે હજુ 3 કલાક ડિલે થશે। પછી સમાચાર આવે છે કે ભાઈ આખી ફ્લાઇટ કેન્સલ જ થઈ ચૂકી છે। 12 કલાકના વેટિંગ બાદ યાત્રિકોને ખબર પડે છે કે આ ફ્લાઇટ તો કેન્સલ થઈ ગઈ છે। કદાચ એ હવે જ્યાં નવી નોકરી જોઈન કરવાના છે ત્યાં જઈ નહીં શકે, કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ સારા પ્રસંગમાં જવાના છે ત્યાં જઈ નહીં શકે, પોતાના કામ અર્થે વિદેશ જવાના છે ત્યાં પણ નહીં જઈ શકે। કેમ? એકમાત્ર એક કંપની, જી હા, એવિએશન સેક્ટરમાં જે ઇન્ડિગો જે એરલાઇન્સ છે એનું જે એક આધિપત્ય છે, એક મોનોપોલી છે, એના કારણે જ લગભગ જે આંકડો સામે આવ્યો, એક સાથે 4 લાખ કરતા વધારે યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે। હજારો કરોડોનું નુકસાન પણ થયું છે। અને હવે જઈને 2 તારીખથી આખો આ સિલસિલો ચાલુ થયો હતો, હવે જેને આદેશ આપવામાં આવ્યો છે આજે કે તમામને રિફંડ આપવું પડશે, એની ડેડલાઇન પણ આપવામાં આવી। અને એની સાથે સાથે જે અન્ય જે એરલાઇન્સ હતી, જે લોકો પાસેથી વધારે ભાડા વસૂલતી હતી, એના પર પણ સરકારે લગામ કસવાનું હવે જેને કામ કર્યું છે। તમે જુઓ કે જે આ ઇન્ડિગો એરલાઇન્સ છે કે જેનું આખા એવિએશન સેક્ટરમાં 62% ભાગીદારી છે, રોજની 400 કરતા વધારે ફ્લાઇટ્સ એ લોકો ઉડાડવે છે। એટલે કે તમે જો આખા ભારતના આકાશમાં 140 કરોડનો દેશ, એમાં ફક્ત ને ફક્ત એક જ એરલાઇન ઇન્ડિગોનું આધિપત્ય। અને એણે જ્યારે આવા ડખા શરૂ કર્યા, બાકીની જે કંપનીઓ છે એમણે વધારે ભાડા વસૂલવાની શરૂઆત કરી હતી। દિલ્હી જયપુરનું ભાડું જ 80,000 વસૂલવામાં આવતું હતું, ત્યારે આજે જઈને સરકારે નિર્ણય તો કર્યો છે કે જ્યાં સુધી આ બધું સેટ ન થાય ત્યાં સુધી એક ફેર કેપ, એટલે કે જો 500 કિલોમીટર સુધીનું અંતર છે તો ફક્ત 7,000 જ આપવા પડશે। બધા રેટ નક્કી કરવામાં આવ્યા, પણ સવાલ એ છે કે આટલી બેદરકારી, આટલી આમાં માથાકૂટ કેમ થઈ? કેમ યાત્રિકો પરેશાન થયા? ઇન્ડિગોએ જે નાલાયકી કરી છે, આ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે ડીજીસીએ તમારી અને મારી સુરક્ષા માટે, દેશવાસીઓની સુરક્ષા માટે જે નિયમો 2 વર્ષ પહેલા બનાવ્યા હતા કે આ નિયમોનું તમારે પાલન કરવું પડશે। આ ડીટ કંપની કે જેણે કોઈ પણ નિયમોનું પાલન ન કર્યું અને ઉપરથી એટલો મોટો કેઓસ કરી નાખ્યો, જેના કારણે યાત્રિકો અત્યારે પણ ટળવડી રહ્યા છે। એ એરપોર્ટ પરથી જે પ્રતિક્રિયા આવી રહી છે, અમદાવાદ હોય કે મુંબઈ, મહારાષ્ટ્ર હોય, પછી ગોવા, પુણે, તમામ જગ્યાએથી, એ પણ તમને બતાવીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ ઇન્ડિગોને કેમ આટલો સેફ પેસેજ આપવામાં આવી રહ્યો છે, કેમ એને દંડ વસૂલવામાં નથી આવતો। તમે કે હું, જો રસ્તા પર તમે ચાલી રહ્યા છો, સરકારી નિયમ છે, તમે વાહન ચલાવી રહ્યા છો, તમે જો એનો ભંગ કરો તુરંત જ તમને મેમો મળી જાય। અને આટલી મોટી કંપની જો સરેઆમ નિયમોનો ભંગ કરતી રહે, એને કેમ દંડ વસૂલવામાં ન આવે, એક મોટો સવાલ છે। સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે એના મૂળમાં જવાનો પ્રયત્ન કરીશું કે શું હવે એક જ કંપનીનું આધિપત્ય એ હવે હટાવવાનું જરૂરી છે। બિલકુલ, એટલે ઇન્ડિગો દ્વારા જે પ્રકારે એક બાદ એક હજારોની સંખ્યામાં અત્યાર સુધી ફ્લાઇટ કેન્સલ થઈ અને એના કારણે એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ અને હજારો મુસાફરો રઝળ્યા છે। પાયલટની અછતને કારણે ઇન્ડિગોની સિસ્ટમ ખોરવાઈ હોવાનું અત્યારે ઇન્ડિગો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ શું છે એ બધાને જ ખબર છે। કેન્દ્ર સરકારે જો કે આજે ઇન્ડિગોને રવિવાર સાંજ સુધીમાં રિફંડ આપવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે। એરપોર્ટ પર જ રાત વિતાવવા માટે મુસાફરો મજબૂર બન્યા છે। 12 કલાકના વેઇટિંગ પછી પણ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થઈ છે એવું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ શરૂઆતમાં જેમ આ એરલાઇન દ્વારા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી અને એનો ફાયદો છે અન્ય એરલાઇન્સે ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને ભાડા છે એ વધારવામાં આવે, 80,000 સુધીના ભાડા વધી ગયા હતા। જો કે આજે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, નિર્દેશ આપવામાં આવ્યા છે। એરલાઇન તરફથી વારે વારે એવું જ કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ એરર અને ક્યાંક ફસાયા છે, પરંતુ જેમ ડીજીસીએ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હતા એનું પાલન કરવાને બદલે જે સ્ટાફની ભરતીની અછત હતી એ ભરતી ન કરવામાં આવી અને હવે આખરે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સવાલ એ છે કે શું હજુ પણ ઇન્ડિગો દ્વારા જો સ્ટાફની અછત છે તો પછી ભરતી કેમ નથી કરવામાં આવતી? પોતાનો જ ફાયદો જોવામાં આવ્યો અને આજે હજારો મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો છે। જે પ્રકારે ડીજીસીએ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હતા એ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા, કારણ કે પાયલટ
પાયલટ પર વધારાનું ભારણ આવતું હતું, સતત કામ કરવાને કારણે, પ્રેશરને કારણે ક્યાંક એ ફ્લાઇટ ઉડાણમાં કદાચ પ્રોબ્લેમ્સ આવે એવી પણ શક્યતાઓ હતી. 2 રજાઓ કમ્પલસરી આપવાના નિયમોમાં ઉલ્લેખ છે. રાત્રિમાં જો ફ્લાઇટ ઉડાવવામાં આવે છે પાયલટ દ્વારા તો પછી એને એક બ્રેક આપવાની વાત હતી. આ તમામ નિયમોનું પાલન ઇન્ડિગો દ્વારા કરવાનું હતું, દરેક એરલાઇન્સે કરવાનું હતું. જો કે ઇન્ડિગો દ્વારા એ ન થઈ શક્યું કારણ કે ત્યાં એટલો સ્ટાફ છે જ નહીં. તો એ પછી જવાબદારી હોય છે ઇન્ડિગોની કે નવી ભરતી સ્ટાફની કરવામાં આવે. તેમ છતાં ઇન્ડિગોએ પોતાના સ્ટાફની ભરતી ન કરી, પોતાના પર વધારે ખર્ચ ન આવે એ માટે નિયમોનું પાલન ન કર્યું. એવું પણ નથી કે એમને તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા, કેટલોક સમય આપવામાં આવ્યો છે. 9 મહિના સુધીનો ડીજીસીએ ઇન્ડિગોને ટાઈમ આપ્યો, તેમ છતાં પણ ઇન્ડિગોએ આ નથી કર્યું. સ્ટાફની અછત છે અને હવે જ્યારે આખું પ્રેશર આવ્યું છે ત્યારે ટેકનિકલ કારણનું બહાનું અત્યારે ઇન્ડિગો આપી રહ્યું છે અને એનો જે સામનો છે મુશ્કેલીનો એ મુસાફરોએ કરવો પડી રહ્યો છે. એટલે વિકાસ, સૌથી મોટો સવાલ છે કે બેદરકારી તો ઇન્ડિગો કંપની દ્વારા પણ આચરવામાં આવી છે અને મુસાફરો રજળી પડ્યા છે. અને અત્યારે સૌ કોઈ ચૂપ છે, મૂક પ્રેક્ષક બની ગયા છે. સૌ કોઈ એવી સિસ્ટમ જાણે કે આખે અત્યારે આપણું સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, સંસદમાં પણ કોઈ ચર્ચા નહીં, સુપ્રીમ કોર્ટ પણ સંજ્ઞાન લઈ શકે છે, પરંતુ કોઈ સંજ્ઞાન લેવામાં નથી આવ્યું. ને એમાં પણ હવે આ ઇન્ડિગો કંપનીને ફેબ્રુઆરી સુધીનું એમને એક પ્રકારનો પેસેજ મળી ગયો છે કે તમને એટલો સમય મળશે. તમને નિયમ જણાવ્યું હતું ડીજીસીએલ તરફથી જે નિયમ આપવામાં આવ્યા હતા, જે એફડીટીએલ એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ કહેવામાં આવે છે. એમાં મુખ્ય બાબત કઈ હતી કે જે પાયલોટ હોય છે એને તમારે 36 કલાકનો બ્રેક આપવો પડશે. પહેલા નિયમ હતો, એ પછી વધારવામાં આવ્યો કે તમારે 48 કલાકનો બ્રેક આપવો પડશે, કારણ કે સતત આ લોકો પાયલોટનું શોષણ કરતા હોય છે. એમને જવાબદારી આપવામાં આવ્યો કે તમારે ફ્લાઇટ ઉડાવવી પડશે. ઘણા બધા તો એમના લોંગ રનના પણ એમની ફ્લાઇટ હોય છે, એના માટે મજબૂર કરાતા હતા. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ 48 કલાકનો બ્રેક તો આપવો જ પડશે. સાથે સાથે આ ઇન્ડિગો કે જે કહેવાતી લો કોસ્ટ એરલાઇન છે કે તમે જાઓ ફ્લાઇટમાં જાઓ, ભલે ઓછું ભાડું હોય, પાણી માટે પણ તમને ટળવડાવે, સેન્ડવિચ તમારે લેવી હોય તો 300-400 રૂપિયાની તમામ જગ્યાએ એ કહેવાતી લોકો છે પરંતુ પૈસા લે. એમાં પણ કહેવામાં આવ્યું હતું કે રાત્રે ફક્ત 2 જ ફ્લાઇટ પાયલોટ લઈ શકશે. પહેલા આ લોકો 6 ફ્લાઇટ રાત્રિ લેતા હતા. મોટા ભાગના વિમાન આ લોકો રાત્રે ઉડાવતા હોય છે. એ નિયમ કરવામાં આવ્યો હતો અને પછી કહેવામાં આવ્યું એના માટે તમારે સ્ટાફ જોઈશે. અને પછી આ જ બાબતે ઇન્ડિગો કોર્ટમાં પણ પહોંચી હતી. જો કે કોર્ટે કહ્યું કે તમને સમય આપીએ છીએ, 2 ચરણમાં તેનું અમલીકરણ થશે આ તમામ નિયમોનું. એટલે કે એ સમયગાળામાં 2 વર્ષનો સમયગાળો વીતી ગયો. એ સમયગાળામાં તમારે તમામ નિયમોનું પાલન કરવા માટે જે પણ સ્ટાફ જોઈએ છે એની રિક્રુટમેન્ટ કરો. પરંતુ આ કંપનીની તમે નાલાયકી જુઓ, એ લોકોએ રિક્રુટમેન્ટ પ્રોસેસ જ બંધ કરી નાખી. ઘણા સમયથી નવા પાયલટની ભરતી બંધ કરી. એટલે આટલા જ પાયલટમાં પછી એ તમારે કામ ચલાવવાનું, અને પછી જ્યારે પાયલટ ન હોય ત્યારે આવી સ્થિતિ આ લોકો ઓટોમેટિક સર્જી છે. અને હવે કહી રહ્યા છે કે કોઈ ટેકનિકલ ગ્લિચ હશે અથવા તો વાતાવરણ આવું છે, શરદીનો અત્યારે માહોલ છે એટલા માટે આવું થયું છે, એવી આ લોકોની એક થિયરી સામે આવી છે. પણ તમને જણાવું કેટલી ફ્લાઇટ કેન્સલ થઈ. 2 ડિસેમ્બરની તો વાત યાદ જ નથી. 3 ડિસેમ્બરે 200 ફ્લાઇટ રદ થાય, 4 ડિસેમ્બરે 600 ફ્લાઇટ રદ થાય, 5 ડિસેમ્બરે 1000 ફ્લાઇટ અને 6 ડિસેમ્બરે એટલે કે આજના દિવસમાં હમણાં જ ઇન્ડિગો તરફથી ટ્વીટ આવ્યું કે ભાઈ ગઈકાલ કરતા ઓછી એટલે કે 800 ફ્લાઇટ ડિલે થઈ છે, કેન્સલ થઈ ગઈ છે. અને એમાં ટોટલ જો આપણે આંકડો મેળવવા જોઈએ તો આ 4 દિવસમાં 4 લાખ કરતા વધારે યાત્રિકો પરેશાન થયા છે. હવે તમે એમનું એ ટોટલ ગણી લો કે એક વ્યક્તિને કેટલું નુકસાન થયું, કેટલું માનસિક પ્રેશર એ લોકોએ ભોગવ્યું હશે. સાથે સાથે દેશભરમાંથી ઘણી બધી પ્રતિક્રિયા આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પણ ઘણી બધી પ્રતિક્રિયા આવી છે જ્યાં યાત્રિકો પરેશાન થયા હતા. પહેલા એ સાંભળીશું, એક પ્રતિક્રિયા આવી છે, તમે સાંભળો કે લોકો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે. તંત્રે પણ સાંભળવું જોઈએ, સરકારે પણ સાંભળવું જોઈએ. અને આ ઇન્ડિગો કંપનીના જે આજના દિવસમાં અધિકારીને સસ્પેન્ડ તો કરાયા, પણ સાહેબ એમની પાસેથી જવાબ પણ તમારે મેળવવો પડશે. યાત્રિકો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. પહેલા बहुत टाइम से खड़े हैं, 4-5 घंटे से लाइन में खड़े हैं. एक बार दूसरा टिकट दिया, अंदर गए, फिर बोला वो फ्लाइट कैंसिल हो गई है, वापस बाहर आए, दूसरी टिकट दे रहे, फिर बोल रहे कि कुछ होने नहीं वाला है, आप होप्स मत रखो. एटलीस्ट सच सच बता दो, हम बहुत दूर से आए, केरला जाना है वापस, और ऐसा सब हो रहा है. अभी तक खाना भी नहीं खाया, लिटरली 4 घंटे से लाइन में खड़े. ठीक है, हम तो यंग लोग हैं, ठीक है, उधर बुजुर्ग लोग खड़े, उनका क्या होगा सोचो. तो एटलीस्ट वो लोग एकोमोडेशन है, कुछ भी बता सकते हैं, दे सकते हैं, તો હમ પ્લાન કર પાએ. મને અહીંયા 3 કલાક ઊભું રાખ્યું એ લોકો અંદર. પહેલાં મને એક ટિકિટ આપી, પણ એ લોકોને ખબર હતી કે એ ડિલે થવાની, તો પણ મને એ આપીને અંદર હજી ઊભા રાખ્યું.
પછી હું બારે આવ્યો તો પછી મને પાછી નેક્સ્ટ ડેટની ટિકિટ આપી, એ પણ એ લોકો કહીશ કે એ પણ કન્ફર્મ નથી, તમે હોપ્સ ના રાખો. તો હવે અમે એ પણ ફસાઈ ગયા, અમે ક્યાં જઈએ હવે? અમે તો લગ્નમાં ગયા હતા, આજે હમણાં આવ્યા, એટલે સવારે અમે પહોંચ્યા ત્યારે નીકળી ગયા હતા સોચીને કે આજે ફ્લાઇટ મળશે. પછી 8:30 વાગે લોકોનો મેસેજ આવ્યો કે ફ્લાઇટ કેન્સલ. તો હવે અહીંયા આજે અમે રસ્તો ગોતે છે હવે બીજું. मैं तो जैसे बागडोरा सिलीगुड़ी से आ रहा हूँ और मैं इधर शादी में आया था और जो कितने तारीख को 4 तारीख को शादी हो गई थी और शादी होने के बाद कल हमारी फ्लाइट थी इंडिगो से 11:20 में बाहर दिल्ली होके बागडोरा के लिए, और कल भी कैंसिल करने के बाद हम लोग फिर रात में होटल में ठहरे. होटल ठहरने के बाद में आज सवेरे हम लोग को अपडेट किया था कि फ्लाइट जाएगी, शेड्यूल में जाएगी, लेकिन यहाँ एयरपोर्ट में पता लगा कि फ्लाइट कैंसिल है. ये पहले बता देते या तो कल अपडेट कर देते तो हमको तकलीफ नहीं होता. और हमारी एयरपोर्ट आज होटल का भाड़ा भी लगा. हम बेंगलुरु से मुंबई आए हैं, लेकिन हमारा बैग नहीं आया है, और बैग में मेरा पासपोर्ट है, इंटरनेशनल का टिकट है मेरा, बहरीन में जाना है. तो अभी कैसे आएंगे आप? कैसे जाएंगे बहरीन? कब का है बहरीन का? अभी उन्हीं से पूछना है कैसे जाएंगे. क्या बोल रहे हैं वो? पता नहीं है उनको कुछ भी. वो बोल रहे 2 दिन बाद का फ्लाइट बुक करा के देंगे और 2 दिन का वो सैलरी भी नहीं देंगे. हम लोग का 1 दिन का 20,000 का नुकसान है उधर का करेंसी का कन्वर्ट करके. तो ये लोग देने वाले क्या 20,000 पर डे का? मैनेजर को बुला मैंने. पता नहीं ना, अभी ये लोग करके देंगे कुछ. मेरी 3rd को फ्लाइट कैंसिल हुई है, 4th को फ्लाइट कैंसिल हुई है, 5th को कैंसिल हुई है. मेरी फ्लाइट आज 2:30 बजे की है. मैं 3 दिन से बैग्स लेके आ रहा हूँ, तो आज मैं जस्ट इनसे पूछने आया बैग लेके आऊँ नहीं आऊँ, फ्लाइट जा रही है नहीं जा रही है. तो वो बोल रहे हैं फ्लाइट आज जाएगी. तो मैं होटल अपने बैग्स लेने जा रहा हूँ 2:30 बजे, तो बोल रहे हैं अभी तक ये स्टेटस है, बात का पता नहीं जी. नहीं, इन्होंने कुछ नहीं दिया जी. रिफंड अभी तक नहीं आया जी, अभी तक रिफंड भी नहीं आया. होटल का खर्चा इन्होंने कुछ नहीं दिया. देखो जी, हम तो यही रिक्वेस्ट कर रहे हैं हमारी फ्लाइट उड़ जाए, और क्या उम्मीद करनी है सर. मेरी गोवा की फ्लाइट थी सर. थैंक यू. તો તમે સાંભળ્યું કે કેવી લાચારી છે, લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે, આર્થિક રીતે પણ લોકો ત્રાહિમામ છે, માનસિક રીતે પણ પરેશાન થઈ ગયા છે. ને આ એક કંપની જેની રોજની 20 કરોડની દૈનિક સરેરાશ એની 20 કરોડની આવક છે, આપણી પાસેથી જે પૈસા કમાય છે, અને આપણને જ આ લોકોએ હેરાન કરી દીધા. એ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એવિએશન एक्सपर्ट गुरदीप सिंह जुड़ाई गया है. सर, आपका गुजरात फर्स्ट में स्वागत है. सर, क्या कहना चाहेंगे, क्यों ऐसा सारे एयरपोर्ट पे त्राहिमाम मचा हुआ है, कोहरा में क्यों जनता परेशान हुई, क्या कहेंगे आप? नमस्कार. देखिए, जो आपको दिख रहा है एयरपोर्ट्स का हाल, एयरलाइंस का हाल, ऑब्वियसली वो एक रीज़न तो है, मोनोपोली जो क्रिएट कर दी गई है. क्योंकि दूसरा, एयर इंडिया ने भी लोग पायलट्स रिक्रूट किए, इंडिगो ने क्यों नहीं रिक्रूट किए, इंडिगो को भी पहले से पता था. बट एट द सेम टाइम मुझे ये भी लगता है कि कहीं ना कहीं अगर गवर्नमेंट को या डीजीसीए को भी ये स्टेप वापस लेना था, तो फिर पहले लागू करते वक्त पहले देख लेना था कि प्रिपरेशन है या नहीं है. आप एयरलाइंस को पेनल्टी लगा सकते थे कि भाई जब तक आप ये नहीं कर रहे, रोज का इतना 1 करोड़ 2 करोड़ जो भी आज हम, क्योंकि आज 4 लाख पैसेंजर्स को परेशान करने के बाद हम किसी तरह की पेनल्टी लगाएं तो उसका क्या फायदा है. पहले ही अगर आपको पता था, आप रेगुलेटर हैं, आप प्लान कर सकते हैं, आप एयरलाइन से पूछ सकते हैं कि आप प्रिपेयर्ड हो नहीं हो. एयरलाइन ने कोई आपको एप्लीकेशन दी, उस पर एक्शन हुआ नहीं हुआ, तो आपने ये परेशान होने के बाद जो डिसीजन लिए पहले, अभी अब बताइए इस दौरान आपने वापस ले लिया और अब कोई सेफ्टी का इंसिडेंट हो गया तो सरकार कौन जिम्मेवार होगा? एयरलाइन जिम्मेवार होगी. अब आप कहेंगे सीईओ शुड रिजाइन, सीईओ को चले जाना चाहिए, उनके ग्राउंड स्टाफ को बेचारों का बुरा हाल हो रखा है, पैसेंजर्स का बुरा हाल हो रखा है. एट द एंड हम नॉट ओनली इंडियंस, आप देखें तो कितने फॉरेन टूरिस्ट थे यहाँ पे जो परेशान हुए हैं इस चीज से. तो हमारी छवि क्या जा रही है कि हम एक एयरलाइन है, हमारी अगर देखा जाए तो मोटे तौर पे 60 से 65% लोग उसमें ट्रेवल करते हैं. तो क्या छवि जा रही है उसमें? अगर हमारे मान लीजिए रोज के, मैं बोल रहा हूँ कि 4 लाख का अगर हम हिसाब लगा रहे हैं, रोज का 1 लाख पैसेंजर, अगर उसका 10% भी फॉरेन टूरिस्ट था तो हमारी क्या इमेज बन रही है. तो इसमें कहीं ना कहीं मेरे को लगता है कि सरकार को और इंडिगो को और दूसरी एयरलाइंस को मिलके कोई सोल्यूशन निकालना चाहिए. दूसरी एयरलाइंस इन द सेंस कि उन्होंने भी तो करा ही ना, मौके का फायदा उठाया, टिकटें महंगी करके. आज 2 दिन बाद 3 दिन बाद आप एक फेयर का एक स्लैब लेके आगे की, इससे ज्यादा नहीं. लेकिन पहले तो लूट गए लोग, रोड पे भी आए, खाना भी नहीं मिला, एयरपोर्ट पे पड़े रहे, अब स्लैब ले आए, तो उसका क्या फायदा? नहीं सर, तो इस एक कंपनी के सामने हम क्यों इतने लाचार दिख रहे हैं? 2 साल का अगर वक्त दिया गया था नियमों का पालन के लिए, रिक्रूटमेंट करो जो भी करना है, तो फिर नियम भी नहीं पालन किया और ऊपर से लोगों को परेशान किया. तो हम
पूरी पूजा सेक्टर क्यों इस कंपनी के सामने लाचार है? देखिए, मैंने पहले बात बोली, मोनोपली सरकार ने बनने दी पहले तो उसकी, एक एयरलाइंस की, कोई भी अगर इंडिगो है तो इंडिगो की मोनोपली बनने दी। और किसी भी जगह पे जब मोनोपली में काम होगा तो कहीं ना कहीं ये आप मजबूर हो जाएंगे, बिकॉज एट द एंड आपको फाइनली तो पब्लिक को ही देखना है, आपको फाइनली तो पब्लिक को ही कैटर करना है, चाहे एयरलाइन हो या गवर्नमेंट हो। ऑफ द पीपल बाय द पीपल वाली सिचुएशन है, तो एयरलाइन भी कस्टमर ही बनाता है। सैलरी जो स्टाफ की है वो उनकी जेब से आती है, कस्टमर की जेब से आती है। और एट दी एंड मैं ये भी बोलना चाह रहा हूँ कि अगर एयरलाइन की गलती है तो आप सरकार को या डीजीसीए को ये नहीं बोल सकते कि उनकी कोई गलती नहीं है, बिकॉज एयरलाइन ने अगर नहीं करा और आपने 3 दिन बाद या 1 दिन बाद, महीने बाद रूल को वापस ले लिया कि चलिए 10 फरवरी तक आप अलाउड है, तो फिर आपने ये लागू करने से पहले उनकी प्रिपरेशन पूछ लेनी चाहिए था ना, एक चिट्ठी में उनसे जवाब मांगना चाहिए था। अभी जेवर एयरपोर्ट है वो टाइमली स्टार्ट नहीं हुआ तो गवर्नमेंट उस पर एक फाइन लगा रही है रोज का कि इतना पैसा आपको, आप पेनल्टी लगाए ना एयरलाइन को, रोज पहले लगाते हैं कि भाई आप अभी फॉग सीजन में आप टच कर रहे हो एयरलाइन को, वो तो डिस्ट्रप्शन होगी नहीं होनी थी। सर, काउंसिल ऑफ एविएशन के अध्यक्ष नितिन भाई जादव, उन्हें तो कहा है कि सीबीआई इंक्वायरी इस केस पे होनी चाहिए। आप मांग रहे हो ऐसा होना चाहिए, सीबीआई इंक्वायरी होनी चाहिए इस पर? देखिए, वो एक्सपर्ट हैं उस मामले के, मैं इसके बारे में नहीं। सीबीआई इंक्वायरी होनी चाहिए, किसी भी तरह की इंक्वायरी जिसमें, देखिए हमारे देश में एक बहुत बड़ा एक्सीडेंट हुआ, एयर इंडिया क्रैश हुआ, ठीक है, भगवान ये इंसिडेंट को आप, ठीक है भगवान ना करे कभी दोबारा ऐसा हो, लेकिन 4 लाख लोग रोड पे पड़े हैं या एयरपोर्ट के अंदर पड़े हैं, एयरपोर्ट के बाहर पड़े हैं, इसको भी आप एक तरह से बहुत बड़ा इंसिडेंट समझिए, इसको भी इम्पोर्टेंस तो देना ही पड़ेगा। 4 लाख लोगों को आप एकदम बिल्कुल लाचार कर दिया, मतलब वो इतने बंधुआ हो गए कि लोग 60-60, 70-70 हजार की टिकट खरीद के उनको जाना पड़ रहा है। और ये सीजन भूलिएगा मत, ये शादियों का सीजन है, मतलब टूरिस्ट यहाँ पे आता है पूरा इंडिया में इस वक्त। बिल्कुल सर, अभी जो हो गया सो हो गया, लेकिन अभी इसमें से लोग बाहर निकले, क्या नियम अभी जारी करने चाहिए सरकार की ओर से भी और इंडिगो एयरलाइंस की ओर से भी? क्या अभी नियम लाने चाहिए, क्योंकि लोग हैं वो बहुत ज्यादा परेशान हो रहे हैं? देखिए, टाइम अब डीजीसी ने दिया है, इंडिगो शुड और इंश्योर करना चाहिए कि वो टाइमली प्रिपेयर करे, और गवर्नमेंट को बिफोर वो 10 फरवरी की जो डेट दिया उससे पहले टाइम टू टाइम, मैं तो बोल रहा हूँ हर हफ्ते एक रिपोर्ट मांगे एयरलाइन से कि आपने क्या किया उसके बारे में, कितने लोग लगाए नहीं लगाए, क्योंकि कहीं ना कहीं बैकग्राउंड में आप ये बोले, अगर इंडिगो का एक कैडेट प्रोग्राम भी है, उनके पायलट्स कहाँ हैं, उन्होंने कुछ तो प्रिपेयर करके रखा होगा, ऐसा ना हो कि उन्होंने एम्प्लॉय ना कर रखा हो और लोग घर पे बैठा रखे हो, ये भी एक बात समझने वाली है। બિલકુલ. અને દર્શક મિત્રો, તમે જુઓ કે આ સમયગાળામાં જ્યારે જ્યાંથી લોકો યાત્રિકો પરેશાન થયા, એમને એક સુવિધા, આમ તો સરકારે અલગ અલગ ટ્રેનની વ્યવસ્થા કરી, પણ બીજી બધી એરલાઇન કંપનીઓ એમણે તો આ મુસીબતનો સમય એમાં એમણે અવસર સમજી લીધો અને 2 ગણું 3 ગણું 4 ગણું ભાડું વસૂલવાની શરૂઆત કરી અને આજની તારીખ સુધી એવા ભાડા વસૂલાતા રહ્યા, લોકો પરેશાન થયા અને ઘણા બધા લોકો ના છૂટકે ટેક્સીમાં પણ ત્યાંથી નીકળ્યા કે ભાઈ આપી દો, કારણ કે અમારે ગંતવ્ય સ્થળે જવાનું છે. અને પછી આજે જઈને નિર્ણય આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે હવે 500 કિલોમીટર સુધી ફક્ત 7,500 જ ભાડું વસૂલી શકશે. એક ફેર કેપ લગાવવામાં આવ્યું છે અને એ પણ થોડા સમયગાળા માટે. એ નિર્ણય આવકારદાયક છે, જેમાં હવે 500 થી 1000 કિલોમીટરનો જો સમયગાળો છે એટલો અંતર છે તો 12,000 સુધીનું જ ભાડું લઈ શકાશે. 1000 થી 1500 કિલોમીટરનું જો અંતર છે ફક્ત 15,000 જ ભાડું લઈ શકાશે. અને જો 1500 કિલોમીટરથી ઉપરનું છે તો ફક્ત 18,000 સુધી જ ભાડું વસૂલાઈ શકે છે. પરંતુ સવાલ એ થાય સાહેબ કે અત્યારે તમને આ કેમ જ્ઞાન આવ્યું? કુંભ વખતે તમે જોયું હતું કે કેવી દેશમાં અફરાતફરી હતી, કેવા ભાડા વસૂલવામાં આવ્યા હતા, ત્યારે પણ આવી આ કંપનીઓની મનમાની ચાલતી રહી હતી. એ વખતે પણ કોઈએ ધ્યાન ના આપ્યું અને ફરી જ રિપીટેશન. અને આ તો 4 દિવસથી કોહરામ મચેલો છે, કેમ કે લોકોને ફ્લાઇટ નથી મળી રહી, એટલે પછી આ નિર્ણય લેવામાં આવ્યો. गुरदीप सिंह जी, आपका क्या कहना है? एयरलाइन कंपनी जब भी कोई दिक्कत आती है तो अवसर देख लेती है आपदा में और 2 गुना 3 गुना 4 गुना भाड़ा ले जाती है, उस पर हमेशा के लिए रोक लगे, उसके लिए क्या करना चाहिए? देखिए सर, उसके लिए तो सरकार को ही नियम बनाने पड़ेंगे कुछ ना कुछ. मैं इसमें सब सिर्फ कसूर एयरलाइंस का नहीं बोलता हूँ. देखिए, आप एटीएफ भूल जाते हैं, आप फ्यूल जो एयरलाइन जो जहाज के लिए फ्यूल यूज होता है उस पर कितना टैक्स है, वो इंडिया में कितना ज़्यादा है, वो मौके के हिसाब से एयरलाइन भी करती है. आप ये तो मानना पड़ेगा आपको कि एयरलाइन कोई ऐसा नहीं है कि इतनी सारी एयरलाइंस बंद हुई तो नुकसान
घाटे में ही बंद हुई है ना, तो मौका तो ऑब्वियसली एयरलाइन फायदा उठाती है। एयरलाइन या कोई भी इंडस्ट्री हो, मौके पे चौका जिसको बोलते हैं वो मारते हैं। एंड अगेन इट इज डिमांड एंड सप्लाई। लेकिन एट द सेम टाइम मैं मानता हूं कि सरकार का ये नियम बनता है, सरकार की ये ड्यूटी बनती है कि वो कुछ अरे इस तरह सर, के नॉर्म्स दिल्ली से जयपुर का 80,000 मौके पर चौका कैसे हो सकता है? आप कैसे 1 लाख रुपए भाड़ा लेंगे दिल्ली से जयपुर का 250 किलोमीटर का? चलिए छक्का मान लेते हैं उसको, मैं वो बिल्कुल, लेकिन उस पे आप जब तो वही कह रहा हूँ, उस पे वो गवर्नमेंट को कहीं ना कहीं कोई आप मेरे को बताइए, रेगुलेशन कल 2 दिन, हाँ 2 दिन आपने उसको होने दिया, तीसरे दिन आपने एक रिस्ट्रिक्शन डाल दी। तो आपने 2 दिन ही क्यों? क्योंकि कुंभ, अभी आप भी बोल रहे थे कुंभ के टाइम पे भी ये हुआ, ये बाद में फिर दोबारा भगवान ना करे फिर कोई ना कोई चीज होगी। तो या तो इसको आप किसी तरह से मैनेज करें। आप बोल रहे हैं देश उड़े, देश का हर नागरिक, उड़ान स्कीम आप लागू कर रहे हैं, फिर दूसरी तरफ पैसा इधर से कहाँ जा रहा है, फिर वहां से भी सरकार से एयरलाइन ले रही होगी उड़ान स्कीम में जो उड़ा रहे होंगे। तो गवर्नमेंट को कहीं ना कहीं उसको बैलेंस आउट करना पड़ेगा कि ना तो एयरलाइन का नुकसान हो, ना पैसेंजर को काटा जाए। बिल्कुल सर, एक सवाल ये भी है कि डीजीसीए ने तो काफी वक्त दिया, लगभग 2 साल का वक्त दिया गया, अब तक इंडिगो एयरलाइन ने रिक्रूटमेंट नहीं की। तो लगता है कि अभी जो डेडलाइन दी गई है उतने कम वक्त में इंडिगो ये कर पाएगा? देखिए मेरा पर्सनल ओपिनियन है शायद नहीं, बट क्योंकि अगर गवर्नमेंट फोर्स करेगी तो होगा, लेकिन आई डोंट थिंक कि 10 फरवरी तक का जो टाइम है वो सफिशिएंट टाइम है। लेकिन यस, जैसे मैंने अभी पहले बोला, आप हर हफ्ते रिपोर्ट मांगिए कि आपने किया क्या, मॉनिटरिंग करिए बिफोर यू अगेन कम कि 10 फरवरी को आप बोलें कि इसको हम एक्सटेंड कर रहे हैं 1 महीने के लिए, 2 महीने के लिए। तो आप पहले से उसको अलाइन कर लीजिए, ऐसा ना हो कि 10 फरवरी को हटाएं और 12-13 फरवरी को फिर यही हाल हो जाए। और सर દર્શક મિત્રોને જણાવ્યું એ પણ દેવું કે છેલ્લા 4 દિવસમાં 2600 જેટલી ફ્લાઇટ રદ થઈ ચૂકી છે, અને જે મેં આંકડો આપ્યો કે 4 લાખ કરતા વધારે યાત્રિકો એમાં ફસાયેલા રહ્યા, એની સામે કહેવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા એક્સપર્ટ પણ કહી રહ્યા છે કે આ કંપની પાસેથી 500 કરોડ મિનિમમ, જો એક યાત્રિક દીઠ 10,000 પણ ગણીએ તો 500 કરોડનો દંડ આની પાસેથી વસૂલવો જોઈએ, કારણ કે લોકો એટલા બધા એ ટોર્ચરિંગ માહોલમાં રહ્યા છે। લોકોએ 12-12 કલાક રેલવે સ્ટેશનની જેમ એરપોર્ટ પર એ સમય વિતાવ્યો છે। ઘણા બધા લોકોના લગેજ હજુ સુધી મળતા નથી, લોકોને પોતાના ઘરની ચાવી નથી મળી રહી, એમને પાસપોર્ટ નથી મળી રહ્યા, મહત્વના ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા છે, એમના તમામ શેડ્યુલ અત્યારે ખોરવાઈ ગયા છે। એની પાસેથી મિનિમમ पर व्यक्ति 10,000 दंड तो वसूलना चाहिए। सर आपका क्या कहना है, इस कंपनी के पास से भारी जुर्माना, भारी पेनल्टी रिसीव करनी चाहिए कि नहीं, आप बोलिए। नहीं, बिल्कुल करनी चाहिए, लेकिन आप बताइए उससे होगा क्या? पैसेंजर्स की डायरेक्टली जेब में डलवाएंगे क्या पेमेंट? तो अगर पैसेंजर को डायरेक्टली बेनिफिट मिलता है तो यस। मैं एक चीज और जोड़ना चाहूंगा कि गवर्नमेंट को ना एक फेयर कंपटीशन, अगर बोलें कंपटीशन मार्केट रेडी करनी चाहिए। अभी देखिए 3 एयरलाइंस आने वाली थी, एयर केरला, अल हिंद और शंकर। अब अगर आप कंपटीशन मोनोपोली खत्म करना चाहते हैं तो गवर्नमेंट उनको सपोर्ट करे, उनको अगर एयरक्राफ्ट नहीं मिल रहे हैं तो एयरक्राफ्ट प्रोवाइड करवाए, कहीं से दिलवाए, जो उनको फाइनेंशियल चाहिए, जो उनको पैसा चाहिए वो अरेंज करें, लेकिन गवर्नमेंट उसको तो अरेंज करे। अब एक तरह से एक मगरमच्छ आपने दे दिया और उसके साथ अब छोटे छोटे जो मछलियां हैं वो कहाँ से आए, वो पनप ही नहीं पाएंगी। तो गवर्नमेंट को वो तैयार करना चाहिए कि उस तरह से वो भी आ जाएं ताकि जो 63% है वो मतलब थोड़ा सा बैलेंस आउट हो जाए। बस मेरा सवाल यही था कि कंपनी की मोनोपोली कैसे तोड़ेंगे? अगर इंडिगो की उसका एविएशन सेक्टर में 62% है, एयर इंडिया उसका अगर 27% है, कुल मिला के 86-87% हो गया, बाकी की 2-3 एयरलाइन, तो सिर्फ एक ही कंपनी की मोनोपोली तोड़ने के लिए क्या करना चाहिए हमें? पहली चीज तो सर इंडिगो ने वो कमाया है, मैं ये उनसे नहीं ले सकते, उन्होंने वो सर्विस दी है। ऑन टाइम परफॉर्मेंस आज 3 दिन में जो सब 19 साल में जो कमाया वो 3 दिन में खत्म हो गया। लेकिन हाँ आप बात करें, मैं वही बोल रहा हूँ कि जो आने वाली, जिन्होंने एनओसी जिनके पास है, जिन्होंने मिनिस्ट्री ने क्लियर कर दिया है कि एयरलाइन आज वो क्यों नहीं स्टार्ट हो पा रही, क्या उनको एयरक्राफ्ट नहीं मिल पा रहे, तो गवर्नमेंट उसको कैसे हेल्प करे ताकि वो लोग भी आए मार्केट में। मैं बोल रहा हूँ वो शुरू में हो सकता है वो 1% 2% पे ही पहुंचे, लेकिन आप लॉन्ग रन में जो एक एयरलाइन की मोनोपोली है या डुओपोली बोलो आप, मोनोपोली अगर मैं बोलूँ एक डुओपोली में एक एयर इंडिया हो गया और एक इंडिगो हो गया, तो आप कुछ छोटी छोटी एयरलाइंस और जुड़ जाएंगी तो इट विल, आप पहले कितनी सारी एयरलाइन थी, गो एयर थी, जेट एयरवेज थी, किंगफिशर थी, एयर सहारा थी, अभी क्या बचा क्या है हमारे पास? यही 2-3 एयरलाइन है। तो अभी और एयरलाइन जुड़ जाएंगी, उनको एयरक्राफ्ट नहीं मिल रहा या कोई भी रीजन है, कहीं भी रीजन है, वो रीजन चेक करवाएं ताकि मार्केट में और लोग आए और एयरलाइंस आए ताकि थोड़ा सा मोनोपोली में खत्म हो, डुओपोली जो है वो खत्म।
सर इसमें से हमने कोई सीख ली है क्या? क्योंकि एक साथ इतनी सारी फ्लाइट कैंसिल हो जा रही है, सबको इतना नुकसान भी हो जा रहा है और देखने को मिला कि सारी जगह सारे एयरपोर्ट्स पे सब यात्री परेशान है। तो हमने इसमें से क्या सीख ली है और आगे हमको क्या ध्यान रखना चाहिए? यार सीख तो देखिए एयरलाइंस ने लेनी है उससे, और गवर्नमेंट को लेनी है बेसिकली कि भाई आप किसी की भी तरह से किसी भी सेक्टर में किसी भी चीज का मोनोपोली ना होने दें। और जिस एयरलाइन के साथ हुआ है उनको पता है कि उनकी रेपुटेशन, उनकी गुडविल जरूर खत्म हो गई है, लेकिन एट दी एंड आप कल फिर देखेंगे क्योंकि लोगों के पास कुछ और बचा ही नहीं है। अगर उनको फ्लाइट से जाना है तो या तो एयर इंडिया है या ये है, बात फिर घूम फिर के उनको पैसा तो उनके पास आ ही जाएगा, लोग तो फ्लाई करेंगे। तो नाउ उसमें अगर सीख है तो एयरलाइन खुद लेगी और गवर्नमेंट उसको मजबूर करे कि भाई वो जो हमने नियम बनाए हैं उन नियमों का वो पालन करे। नहीं सर, लेकिन अगर एयरलाइन को सीख लेनी होती तो पहले से ही सीख ले लेती, इतनी सारी परेशानी दिक्कत यात्री को ऊपर न आने देती। अगर उनको सीख लेनी होती, जब कोर्ट में भी मामला गया था, कोर्ट ने बोला कि 2 चरणों में होगा इसका इंप्लीमेंटेशन, आप पूरी तैयारी कर लो, फिर भी नहीं तैयारी की। इसका मतलब कि इस नियम के साथ इंडिगो को आगे बढ़ना ही नहीं है। इसलिए हो सकता है, मैं देखिए इसमें डिनाई नहीं कर सकता, हो सकता है जो आप कह रहे हो सही कह रहे हो, पर अब जब जागो तब सवेरा। अब अगर आप सीख ले लें तो वही बहुत अच्छी बात है। બિલકુલ બિલકુલ આભાર ગુરદીપસિંહજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। એટલે હવે ડિમાન્ડ થઈ રહી છે કે હવે આવનારા સમયમાં આવું ન થાય। કોઈ એક જો કંપનીનું એક હત્તું શાસન ચાલી રહ્યું છે, એની પોતાની જ મોનોપોલી ચાલી રહી છે, તો પછી એ આવી મુશ્કેલી સર્જી શકે છે। એ ડીજીસીએ અને સરકારે પણ સમજવાની જરૂરિયાત છે। સાથે સાથે જ્યાં જ્યાં પણ યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે ને આવનારા સમયમાં હવે આવું ન થાય એની જવાબદારી છે, એ તમામ સંભાળ રાખવાની જવાબદારી ડીજીસીએની, એવિએશન સેક્ટર મિનિસ્ટર, એ તમામ વિભાગની છે કે હવે પછી આવી કોઈ પણ કંપનીની મોનોપોલી કે મનમાની ન ચાલે। કારણ કે આવનારા સમયમાં જે રીતે ઇન્ડિગો તરફથી ટ્વીટ્સ થઈ રહ્યા છે કે ભાઈ 15 ડિસેમ્બર સુધી પણ અમે તમને રિફંડ આપીશું, એનો મતલબ કે શું 15 ડિસેમ્બર સુધી પણ આવા જ હાલ ચાલ્યા કરવાના છે? જે લોકોને અત્યારે એક શહેરથી બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં જવું છે કે અથવા તો દેશની બહાર જવું છે, તો શું એમણે રામ ભરોસે રહેવાનું છે? એ સવાલનો જવાબ મળવો જરૂરી છે। યાત્રી કોઈને કોઈ કણતગટ ન થાય, કોઈ પરેશાની ન થાય, એવી અત્યારે આપણે તૈયારી કરવી પડશે। અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।